ભુજની ચાણક્ય એકેડમીમાં ગુજરાતી માધ્યમના બાળકોને કેન્દ્ર સ્થાને રાખી અને ફેરનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ ભુજની ચાણક્ય એકેડમી મધ્યે ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ આયોજન ગુજરાતી માધ્યમના બાળકને અંગ્રેજી માધ્યમનું જ્ઞાન અંગેનું હતું। તો આ બાબતે વધુ નિહાળીએ ચાણક્ય એકેડમીના પંક્તિ પાઠકના શબ્દોમાં। મારું નામ પંક્તિ પાઠક, હું ચાણક્ય એકેડમી ગુજરાતી મીડિયમ પ્રિન્સિપલ। આજે શાળામાં અંગ્રેજી ફેરનું ઇંગ્લિશ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેરની અંદર બાળકો દ્વારા પ્રેઝન્ટેશન્સ, જુદા જુદા ડ્રામા, પપેટ શો એવા અનેક પ્રકારના ભાષા સાથે એ લોકો વધુને વધુ સરળતાથી પ્રયોગો કરી શકે એવી એમને તક આપવામાં આવી છે। અને એક રૂમ અમે ફ્રેન્ચ માટે પણ આપ્યો છે। આજે જોવા જઈએ તો વિશ્વ એક નાનકડું ગામડું બની ગયું છે જાણે, અને ગ્લોબલાઇઝેશનનો સમય છે, ત્યારે હવે આજના વિદ્યાર્થીને કોઈ દેશના સીમાડા રોકતા નથી, અને ત્યારે ગુજરાતી મીડિયમનું બાળક કે વિદ્યાર્થી ક્યારેય પણ પોતાને અંગ્રેજી માટે કરી અને ક્યારેય પણ પોતાને પાછળ ન અનુભવે। અંગ્રેજીનું જ્ઞાન તો સરસ હોય છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને પણ જ્યારે એને બોલવાનો સમય આવે છે ત્યારે ક્યાંક આત્મવિશ્વાસની કમી અનુભવે નહીં, એના માટે જ એને વધારે બોલતા થાય, એની અભિવ્યક્તિ વધારે મુક્ત બને એવા આશયથી જ અમે ઇંગ્લિશ ફેરનું આયોજન કરતા હોઈએ છીએ। એની અંદર ડ્રામા છે, જુદા જુદા ગીતો છે, પછી જુદા જુદા પ્રેઝન્ટેશન્સ છે, અને એમાં એક ફ્રેન્ચ રૂમ પણ અમે રાખ્યો છે, કેમ કે ફ્રેન્ચ પણ આજે 5 ખંડમાં બોલાય છે, અને એના દ્વારા પણ આજે મલ્ટીનેશનલ કંપનીઓ અને એ બધામાં કેટલી બધી વ્યવસાયની નોકરીની પુષ્કળ તકો છે, અને દેશમાં તક છે। ફ્રેન્ચ શીખવાથી એ તકો પણ ઉઘડી જતી હોય છે, એટલે અમે એક રૂમ એનો પણ રાખ્યો છે, અને ખાસ તો વિદ્યાર્થી મુક્ત રીતે ઇન્ટરનેશનલી પોતાની કામ કરી શકે એના માટેનું અહીંયા એક પ્લેટફોર્મ